વિઠ્ઠલ રકુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા જોબ પ્લેસમેન્ટ અંતર્ગત નોકરી વાંચ્છુઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિઠ્ઠલ રકુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા નોકરી વાંચ્છુઓ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી રોજગારી અપાવવા માટે જોબ પ્લેસમેન્ટ કાર્યક્રમનું દિવાળીપુરા અતિથિગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ પોતાના બાયોડેટા સાથે ઉપસ્થિત રહ્યા હતા અને અહીં અલગ અલગ 6 જેટલી કંપનીઓ આવી હતી, જેમાં મેપલ TRS પ્રાઇવેટ લિમિટેડ, જેનેક્સ ઇન્ટિરિયર પ્રાઇવેટ લિમિટેડ, પ્રેક્ટિવ ઇલેક્ટ્રો પાવર લિમિટેડ, પ્રસમાની સ્વિચ ટી તથા શ્રી કિરણ પ્લાસ્ટિક્સના પ્રતિનિધિઓ આવ્યા હતા। અહીં 45 જેટલા લાયકાત ધરાવતા ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા। વિઠ્ઠલ રકુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપકભાઈ શ્રીપદ જાદવની આગેવાનીમાં બેરોજગાર યુવા વર્ગને રોજગાર મળી રહે, સાથે જ કંપનીઓને પણ એક જ જગ્યાએ યોગ્ય ઉમેદવાર મળી રહે તે માટે રોજગારલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિઠ્ઠલ રકુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપકભાઈ શ્રીપદ જાદવ, સેક્રેટરી રવિન્દ્ર સાળુંકે સહિત 6 કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। મારું નામ નીરજ ચૌધરી છે। વિઠ્ઠલ રકુમાઈ ટ્રસ્ટ દ્વારા જોબ ફેર આયોજિત કરવામાં આવ્યો। તેનામાં ટોટલ 45 લોકોએ પાર્ટિસિપેટ કરેલું, તેમાંથી મેં પણ પાર્ટિસિપેટ કરેલું અને મને જોબ લાગવાના ચાન્સીસ છે। સો થેન્ક યુ विठ्ठल रकुमाई ट्रस्ट। नमस्कार, आम्ही इथे विठ्ठल रकुमाई चॅरिटेबल ट्रस्ट द्वारा जॉब एंड क्लिअरमध्ये फर्स्ट टाइम आपल्या मराठी समाजामध्ये झालेलं इंटरव्ह्यू घेतलं जाते। तर मी जे मी तुम्हाला रोजगार द्यायसाठी हे पहिल्यांदा आयोजन केलेलं आहे, ते खूप चांगली गोष्ट आहे की तुम्हाला जॉब मिळण्यासाठी खूप जास्ती चान्सेस आहेत अँड तुम्हाला खूपच जास्ती आवडले। इनफॅक्ट तिथे खूप सगळे लोक आले, त्यांना सुद्धा ही गोष्टी आवडले। फर्स्ट टाइम आपल्या मराठी समाजात झालेलं हे आयोजन केलं आहे जॉब एंड क्लिअर विठ्ठल रकुमाई ट्रस्ट द्वारा झालेलं आहे आणि आयोजन केलेली खूप चांगली गोष्ट आहे। मी खूप खूप अभिनंदन करते त्यांच्या, त्यांनी खूप मोठं आयोजन केलं आणि हे खूप चांगली गोष्ट आहे सगळ्यांना। हमारी पोतानी कंपनी है एनवी कंस्ट्रक्शन। आज रोज विठ्ठल रकुमाई चैरिटेबल ट्रस्ट द्वारा रोजगार मेळाનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 45 મેમ્બર્સે પાર્ટિસિપેટ કર્યા હતા। ઘણી બધી કંપનીઓ બી આવી હતી, સારા એવા ઇન્ટરવ્યુ થયા છે, એમાં ઘણા બધાનું સિલેક્શન પણ થઈ રહ્યું છે। આવી જ રીતે તમે સંસ્કારી નગરી વડોદરામાં વિઠ્ઠલ રકુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને એના અધ્યક્ષ દીપકભાઈ શ્રીપદભાઈ જાદવ ગયા 12 વર્ષથી નાના પ્રકારના સમાજ ઉપયોગી કામ કરે છે। એમાં સૌથી મહત્વનું એટલે સમૂહલગ્ન। ગઈકાલે 10/5/2025 શનિવાર રોજે સમૂહલગ્નનું આયોજન થયું હતું। સાથે સાથે આજે 11/5/2025ના રોજ રવિવારના રોજ અહીંયા નવયુવક અને યુવતીઓ માટે રોજગાર મેળાવો એટલે જોબ કંપનીઓ કાઢવામાં આવે છે। એમાં 45થી વધારે કેન્ડિડેટ્સે